જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે મૂડી ઘટાડા અંગેના દાખલો, જેનું નામ છે બદનસીબ લિમિટેડ, જેનું તારીખ 31/3/2025 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જેમાં વિગત, નોંધ નંબર અને રકમ રૂપિયા આપેલ છે. જેમાં સૌપ્રથમ આપણને ઇક્વિટી અને જવાબદારી આપેલ છે. જેમાં એક શેર હોલ્ડરના ભંડોળ, એમાં ઇક્વિટી શેર મૂડી છે એ દરેક ₹10 તેવા 5 લાખ શેર મૂડી છે. જ્યારે 12% પ્રેફરન્સ છે દરેક ₹10 તેવા 2,50,000 છે. અનામત અને વધારામાં સામાન્ય અનામત ₹25,000 છે. બિનચાલુ દેવાની કોઈ વિગતો છે નહીં દાખલામાં. ચાલુ દેવામાં વેપારી લેણદારો છે એ આપણને ₹75,000 આપેલ છે. કુલ રકમ છે એ 8,50,000 છે. જવાબદારીનો સરવાળો. ત્યારબાદ આપણે મિલકતો જોઈએ તો મિલકતોમાં આપણને આપ્યું છે બિનચાલુ મિલકતો, જેની રકમમાં દ્રશ્ય મિલકતો છે જમીન મકાન 1,25,000, ફર્નિચર 45,000, સાંચા યંત્રો 1,50,000 અને વાહનો 90,000. ત્યારબાદ આપણને અદ્રશ્ય મિલકતમાં પાઘડી આપી છે 75,000 અને પેટન્ટ આપણને આપ્યું છે ₹25,000. અન્ય બિનચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચ ₹2,50,000 છે. જ્યારે ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક ₹35,000, વેપારી દેવાદારો ₹40,000 અને રોકડ અને બેંક સિલક છે ₹15,000. આમ મૂડી દેવાનો સરવાળો પણ 8,50,000 છે. ત્યારબાદ આપણે વધારાની માહિતી જોઈશું તો કંપનીની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રિબ્યુનલે નીચેની મૂડી ઘટાડાની શરતો મંજૂર કરી. જેમાં ઇક્વિટી શેર દીઠ ₹8 માંડી વાળવાનો છે. એટલે કે દાખલામાં આપણને ઇક્વિટી શેર ₹10 આપ્યો છે, એમાં 8 સુધી માંડી વાળવાની છે રકમ અને ₹2 રાખવાની છે. ત્યારબાદ આપણને પ્રેફરન્સ શેર દીઠ ₹6 માંડી વાળવાના છે. એટલે કે ₹6 માંડી વાળવાના છે. નવા પાકા સરવાળામાં આપણે 4 લેખે દર્શાવવાના છે. બધી જ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે અને સામાન્ય અનામત ખાતાની બાકી પણ મૂડી ઘટાડા ખાતે લઈ જવાની છે. આ ઉપરાંત મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો થયો છે. જેમાં સાચા યંત્રો છે એ 50,000 છે, દેવાદારો છે એ 10,000 છે, સ્ટોક છે એ 8,000 છે અને ફર્નિચર છે એ 20,000 છે. જ્યારે વાહનોની રકમ 60,000 છે. આપણે નીચે મુજબના જવાબો તૈયાર કરવાના છે. એમાં એક બદનસીબ લિમિટેડના ચોપડે આપણે આમનોંધ લખવાની છે અને મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે દાખલાની રકમ. તો હવાલાઓ ધ્યાનમાં લઈ આપણે સૌપ્રથમ જરૂરી ગણતરીઓ કરવાની છે અને જરૂરી ગણતરીને આધારે આપણે આમનોંધ લખીશું અને ત્યારબાદ આપણે મૂડી ઘટાડા બાદનું નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જરૂરી ગણતરીમાં કરીશું નોંધ નંબર 1, ભંડોળની પ્રાપ્તિ. ભંડોળની પ્રાપ્તિ એટલે કે જવાબદારી કે દેવાની વિગતમાં ઘટાડો અને મિલકતની વિગતમાં વધારો, એને ભંડોળની પ્રાપ્તિ થાય. તો અહીંયા આપણે જવાબદારી કે દેવામાં ઘટાડો જોઈએ તો અહીંયા આપણને સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડીમાં ₹8 લેખે માંડી વાળવાના છે. તો આપણે દાખલાની રકમમાં જોઈશું તો ઇક્વિટી શેર મૂડી છે એ આપણને 5 લાખ આપી છે અને દરેક ₹10નો છે. એટલે કે 50,000 શેરની સંખ્યા થશે. 50,000 શેર પર આપણે ₹8 લેખે માંડી વાળશું તો 4 લાખ રૂપિયાની રકમ આપણે માંડી વાળવાની છે. તો દેવામાં ઘટાડો થયો 4 લાખ રૂપિયામાં, એટલે કે ઇક્વિટી શેર મૂડીમાં 4 લાખનો ઘટાડો થાય તો આપણે લખીશું 40,000 ગુણ્યા 8 માંડી વાળીશું તો રકમ મળશે આપણને 4 લાખ. ત્યારબાદ બીજો હવાલો જોઈશું તો કે પ્રેફરન્સ શેર પર શેર દીઠ ₹6 માંડી વાળવાના છે. તો પ્રેફરન્સ શેરની સંખ્યા જોઈશું તો દાખલામાં આપણને આપેલ નથી, પણ 2,50,000 ને 10 વડે ભાગીશું તો પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે 25,000 અને ₹25,000 આપણે 6 લેખે શેરની સંખ્યા ગણી અને ₹6 લેખે માંડી વાળવાના છે. તો 25,000 ગુણ્યા 6 કરીશું તો 1,25,000 છે. 50,000ની રકમ છે એ આપણે પ્રેફરન્સ શેર મૂડી પર માંડી વાળવાની છે. એટલે કે દેવામાં 1,50,000નો ઘટાડો થશે. તો લખીશું આપણે નોંધ નંબર 1માં પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કેટલો કરવાનો છે તો કે 25,000 શેર પર ₹6 લેખે ઘટાડો કરવાનો છે. તો રકમ મળશે આપણને 1,50,000. ત્યારબાદ આપણે હવાલા નંબર 3માં કીધું છે સામાન્ય અનામત ખાતાની બાકી મૂડી ઘટાડા ખાતે લખી વાળવાની છે. એટલે કે સામાન્ય અનામતની ખાતાની બાકીમાં ઘટાડો કરવાનો છે. તો જોઈશું દાખલામાં આપણને સામાન્ય અનામત ખાતાની બાકી આપેલી છે
કેટલી આપી છે તો સામાન્ય અનામત ખાતાની બાકી 25,000 છે જે પૂરેપૂરી ઘટાડવાની છે. તો આપણે ઘટાડામાં કરીશું તો આપણને થશે ભંડોળની પ્રાપ્તિ. તો વિગતમાં લખીશું સામાન્ય અનામત અને રકમ લખવાની છે આપણે 25,000. ત્યારબાદ આપણે એનો સરવાળો કરીશું તો આપણને ભંડોળની પ્રાપ્તિ મળશે. તો 4 લાખ વત્તા 1,50,000 એટલે 5,50,000 વત્તા 25,000 કરીશું તો મળશે આપણને ભંડોળની પ્રાપ્તિનો સરવાળો 5,75,000. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ભંડોળની પ્રાપ્તિ થાય ત્યારે આપણે એની એક આમનોંધ પસાર કરવાની છે. તો આપણે આમનોંધ પણ તૈયાર કરી લઈશું અને તેની આમનોંધ પસાર કરીશું. તો જ્યારે આમનોંધ પસાર થાય ત્યારે જે વિગતમાં ઘટાડો થયો છે એના ખાતા ઉધાર કરી અને મૂડી ઘટાડા ભંડોળ ખાતું જમા કરવાનું છે. તો આમનોંધ લખીએ તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 4 લાખ, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,50,000, સામાન્ય અનામત ખાતે ઉધાર 25,000, તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે રકમ જમા થશે 5,75,000. તો આપણે અહીંયા આપણે આમનોંધ તૈયાર કરેલી છે તે આમનોંધમાં આપણે આમનોંધ પસાર કરી દઈશું. તો ઇક્વિટી શેર મૂડીમાં આપણે ઘટાડો કર્યો છે રૂપિયા 4 લાખનો. તો લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 4 લાખ. પ્રેફરન્સ શેર મૂડીમાં આપણે ઘટાડો કર્યો છે વર્કિંગ નોટ મુજબ 1,50,000. તો લખીશું 1,50,000. અને સામાન્ય અનામતમાં ઘટાડો કર્યો છે 25,000. તો લખીશું સામાન્ય અનામત ખાતે 25,000. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા 5,75,000. તો પહેલી આપણે વર્કિંગ નોટ લખી અને એની આમનોંધ પસાર કરી. હવે આપણે બીજી વર્કિંગ નોટ કરવાની છે જે છે ભંડોળનો ઉપયોગ. ભંડોળનો ઉપયોગ એ મિલકતમાં ઘટાડો અને જવાબદારીમાં વધારો. તો આપણે હવાલાઓ ધ્યાનમાં લઈ અને કરવાનું છે. તો બધી જ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે. તો આપણે પાકા સરવાળામાં મિલકત લેણાની વિગતો જોઈશું. તો અદ્રશ્ય મિલકતમાં પાઘડી 75,000, પેટન્ટ 25,000 જે અદ્રશ્ય મિલકત છે માંડી વાળવાની છે. જ્યારે પ્રાથમિક ખર્ચ છે એ 2,50,000 છે તેને પણ આપણે માંડી વાળવાનો છે. તો આપણે વર્કિંગ નોટ નંબર 2 કરવાની છે ભંડોળનો ઉપયોગ. ભંડોળનો ઉપયોગ એટલે કે મિલકતમાં ઘટાડો, દેવામાં વધારો. તો પાઘડીની રકમ છે એ આપણે માંડી વાળવાની છે ₹75,000. ત્યારબાદ પેટન્ટની રકમ આપણે માંડી વાળવાની છે ₹25,000. ત્યારબાદ આપણે માંડી વાળવાના છે પ્રાથમિક ખર્ચની રકમ ₹2,50,000. તો આવી રીતે પાઘડી, પેટન્ટ અને અન્ય મિલકતોમાં આપણે મિલકતો માંડી વાળી છે. ત્યારબાદ આપણે અન્ય વિગતો જોઈશું. તો દાખલામાં યંત્રોની કિંમતમાં 50,000નો ઘટાડો કરવાનો છે, દેવાદારમાં 10,000નો ઘટાડો કરવાનો છે, સ્ટોકમાં 8,000નો ઘટાડો કરવાનો છે, ફર્નિચરમાં 20,000નો ઘટાડો કરવાનો છે અને વાહનમાં 60,000નો ઘટાડો કરવાનો છે. તો આપણે અનુક્રમે આ બધી જ વિગતો ઘટાડા તરીકે મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુ મૂડી ભંડોળના ઉપયોગ તરીકે દર્શાવીશું. તો રકમ મુજબ આપણે યંત્રોમાં ઘટાડો કરવાનો છે 50,000. ત્યારબાદ આપણે ઘટાડો કરવાનો છે દેવાદારમાં રકમ મુજબ 10,000. ત્યારબાદ આપણે ઘટાડો કરવાનો છે સ્ટોકમાં ₹8,000. ત્યારબાદ આપણે ઘટાડો કરવાનો છે ફર્નિચરમાં અનુક્રમે રકમ મુજબ કેટલો કરવાનો છે તો કે 20,000 અને વાહનોમાં 60,000. ફર્નિચરમાં ઘટાડો કરીશું 20,000. અને વાહનોમાં આપણે ઘટાડો કરીશું 60,000. હવે આપણે સરવાળો કરીશું તો આપણને મળશે ભંડોળનો ઉપયોગ. તો સરવાળો કરીશું તો રકમ મળશે 75,000 વત્તા 25,000 એટલે 1 લાખ. 1 લાખ વત્તા 2,50,000 એટલે મળશે આપણને 3,50,000 વત્તા 10,000 50,000 કરીશું તો મળશે 3,50,000 વત્તા 10 કરીશું તો 3,60,000 વત્તા 8 કરીશું તો 3,68,000 વત્તા 20,000 કરીશું તો મળશે આપણને રકમ અને ત્યારબાદ 60,000. તો સરવાળો કરીશું તો આપણને મળશે ભંડોળનો ઉપયોગ 4,98,000. તો નોંધ નંબર 2 આપણી તૈયાર થઈ ગઈ છે. અને આ નોંધ તૈયાર કરતી વખતે આપણે ખાસ યાદ રાખવાનું છે કે મિલકતમાં ઘટાડો અને જવાબદારીમાં વધારો
હવાલાની વિગતો ધ્યાનમાં લઈને મૂકવાની છે. હવે જ્યારે આની પરથી આપણે આમનો નંબર 2 પસાર કરવાની હોય ત્યારે કુલ રકમથી મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઉધાર કરવાનું છે અને અનુક્રમે પાઘડી, પેટર્ન, પ્રાથમિક ખર્ચ, સાંચા દેવાદાર સ્ટોક અને ફર્નિચર વાહનોનો ખાતા જમા કરવાના છે. તો આમનો લખીએ તો મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 4,98,000, તે પાઘડી ખાતે 75,000, તે પેટર્ન ખાતે 25,000, તે પ્રાથમિક ખર્ચ ખાતે 2,50,000, તે સાંચા યંત્રો ખાતે 50,000, દેવાદારો ખાતે 10,000, સ્ટોક ખાતે 8,000, ફર્નિચર ખાતે 20,000 અને વાહનો ખાતે 60,000 થશે. તો આપણે આમનો તૈયાર કરીને જ રાખી છે, તેમાં આપણે આંકડાઓ મૂકી દઈશું. તો અનુક્રમે મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઉધાર થશે 4,98,000 થી. હવે બાકીના ખાતા છે જમા કરવાના છે. તો પાઘડી આપણે માંડી વળવાની હતી 75,000, તો પાઘડી ખાતે 75,000. ત્યારબાદ પેટર્ન માંડી વળવાનું છે રકમ રૂપિયા 25,000 ગણતરી મુજબ. ત્યારબાદ 2,50,000 ના પ્રાથમિક ખર્ચ માંડી વળવાના છે. તો પ્રાથમિક ખર્ચ ખાતે 2,50,000, તે સાંચા યંત્રો ખાતે જમા 50,000, તે દેવાદારો ખાતે રકમની ગણતરી મુજબ 10,000, તે સ્ટોક ખાતે રકમની ગણતરી મુજબ 8,000, તે ફર્નિચર ખાતે 20,000 અને તે વાહનો ખાતે જમા થશે રકમ રૂપિયા 60,000. તો આ બધી જ રકમ છે એ આપણે વર્કિંગ નોટ નંબર 2 માંથી લાવ્યા છીએ. ચાલો, ત્યારબાદ આપણે છેલ્લી ગણતરી કરવાની છે મૂડી અનામત ખાતે લઈ જવાની ગણતરી. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મૂડી અનામત ખાતે જ્યારે ગણતરી લઈ જવાની હોય ત્યારે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગની રકમ બાદ કરવાની છે. તો ભંડોળની પ્રાપ્તિ આપણને નોંધ નંબર 1 મળી છે. કેટલી મળી છે? તો કે 4,05,75,000 અને ભંડોળનો ઉપયોગ મળ્યો છે 4,98,000. તો 5,75,000 માંથી આપણે 4,98,000 ને બાદ કરવાના છે. તો પેલા રકમના આંકડાઓ લખી નાખીશું. 5,75,000 માઇનસ 4,98,000 બાદ બાકી કરીશું. 5,75,000 માંથી 4,98,000 બાદ કરીશું તો મળશે આપણને ભંડોળની પ્રાપ્તિ મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ છે એ 77,000. તો આવા સંજોગોમાં મૂડી અનામત ખાતે લઈ જતા હોય ત્યારે મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઉધાર કરી મૂડી અનામત ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ થશે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 87,000, તે મૂડી અનામત ખાતે જમા 87,000. તો આપણે આમ નોંધ લખવાની છે. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 77,000, મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 77,000, તે મૂડી અનામત ખાતે જમા 77,000. આમ નોંધ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ત્રીજો જવાબ તૈયાર કરવાનો છે, જે આપણને મગ્યો છે મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું, ત્યારે ઉપરના પાકા સરવૈયામાં જે ઘટાડેલ રકમ છે એ આપણે ઘટાડતું જવાનું છે અને રકમ મૂકતું જવાનું છે. તો આપણે પાકું સરવૈયું દર્શાવ્યું છે. તો આપણે ઇક્વિટી શેર મૂડી છે એમાં 8 રૂપિયા ઘટાડ્યા છે, તો બાકી કેટલા રહેશે? તો કે 2 રૂપિયા લખીએ. તો આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવી દઈશું. પહેલા ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 10 નો તેવા 50,000 શેર થશે અને 50,000 શેરની રકમ કરીશું તો આપણને મળશે રૂપિયા 1,00,000. તો મળશે, લખીશું આપણે 1,00,000. ત્યારબાદ 25,000 શેર પર આપણે 6 રૂપિયા લેખે ઘટાડ્યા છે પ્રેફરન્સ, તો બાકી રહ્યા 4,000. તો 25,000 ગુણ્યા 4 કરીશું તો 25 ચોકાને હોય એટલે ઇક્વિટી પ્રેફરન્સ શેર મૂડી પછી ઇક્વિટી શેર પણ મૂડી મળશે આપણને 1,00,000. ત્યારબાદ દાખલામાં મૂડી અનામત આપણું નવું ઉદ્ભવ્યું છે વર્કિંગ નોટ મુજબ 87,000. તો દર્શાવી દઈશું 87,000 મૂડી અનામત ખાતે. બિનચાલુ દેવા છે નહીં અને વેપારી દેવામાં લેણદારો આપણને જૂના પાકા સરવૈયામાં જે આપ્યા છે એ જ રકમ આપણે દર્શાવી દેવાની છે. તો જોઈશું આપણે જૂના પાકા સરવૈયામાં લેણદારો આપણને 75,000 આપ્યા છે, જે આપણે નવા પાકા સરવૈયામાં 75,000 દર્શાવી દેવાના છે, કારણ કે લેણદારમાં કોઈ વધારો ઘટાડો જોવા મળતો નથી. તો લેણદારમાં આપણે લખી નાખીશું 75,000. ત્યારબાદ આપણે મિલકતોના ઘટાડા જોઈશું. તો જમીન મકાન છે એની રકમમાં આપણને કોઈ વધારો ઘટાડો નહોતો આપ્યો, એટલે જૂના પાકા સરવૈયાની જે જમીન મકાનની કિંમત છે એ જ આપણે દર્શાવવાની છે. તો જમીન મકાન 1,25,000 આપણે દર્શાવી દઈશું.
તો નવા પાકા સર્વેમાં જમીન મકાન દર્શાવીશું આપણે 1,25,000. ત્યારબાદ ફર્નિચર. તો ફર્નિચરની રકમમાં પણ આપણને પાકા સર્વેમાં આપી છે અને હવાલો પણ આપ્યો છે. તો ફર્નિચરની રકમ પાકા સર્વેમાં આપણને આપી છે ₹45,000 અને ફર્નિચરમાં ઘટાડો કેટલો કરવાનો છે તો કે 10-20,000નો કરવાનો છે. તો ફર્નિચરની બાકીની રકમ છે એ વધશે 25,000. તો આપણે બાદબાકી કરીને જ લખવાનું છે પાકા સર્વેમાં. તો 45,000માંથી આપણે 20,000 બાદ 45,000માંથી આપણે 20,000 બાદ કરીશું તો બાકી વધશે ₹25,000. તો 45,000 માઇનસ 20,000 ઘટાડો કર્યો છે એટલે ફર્નિચરની નવી બાકી આપણે ચોપડે દર્શાવવાની છે ₹25,000. ત્યારબાદ સાંચા યંત્રો. તો સાંચા યંત્રોની રકમ આપણે પહેલા પાકા સર્વેમાં જોઈશું અને હવાલામાં મુજબ ઘટાડાની રકમ જોઈશું. તો સાંચા યંત્રોની રકમ 1,50,000 છે અને યંત્રોમાં ઘટાડો કેટલો કર્યો છે તો કે 50,000. તો 1,50,000માંથી 50,000 બાદ કરીશું તો મળશે આપણને 1,00,000 જે આપણે બહારના કોલમમાં દર્શાવવાના છે. તો સાંચા યંત્રો અંદરની કોલમમાં આપણે પહેલા લખવાના છે 1,50,000. એમાંથી ઘટાડો કરવાનો છે 50,000. તો બાકી કેટલા રહ્યા તો કે 1,00,000 જેને આપણે આઉટર કોલમ દર્શાવવાના છે. ત્યારબાદ દાખલામાં આપણને વાહનો આપ્યો છે અને વાહનોમાં ઘટાડો દર્શાવ્યો છે તે મુજબ આપણે ઘટાડો કરીને દર્શાવીશું. તો પાકા સર્વેમાં જોઈશું તો વાહનો આપણને આપ્યા છે ₹90,000 અને હવાલામાં આપણે ઘટાડો કરવાનો છે ₹60,000નો. તો બાકીના જે 30,000 છે એ વાહનો નવા પાકા સર્વેમાં દર્શાવવાના છે. તો વાહનોને પહેલા આપણે 90,000માંથી 60,000 બાદ કરવાના છે અને બાકીના જે વધે એ 30,000 બતાવવાના છે. તો 90,000 માઇનસ 60,000 તો બાકી રહેશે 30,000 જેને આપણે આઉટર કોલમ દર્શાવવાના છે 30,000. ત્યારબાદ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડીવાળી છે એટલે અહીંયા દર્શાવવાની નથી. ત્યારબાદ ચાલુ મિલકતો છે એ આપણને જે મુજબ પાકા સર્વેમાં ઘટાડો કીધો છે એ મુજબ ઘટાડો કરીને દર્શાવીશું. તો ચાલુ મિલકતોમાં આપણે જોઈશું તો સૌપ્રથમ આપણને માલ સામગ્રી સ્ટોક 35,000 આપ્યો છે અને સ્ટોકમાં ઘટાડો કરવાનો છે ₹8,000 એટલે કે 35,000માંથી 8,000 બાદ કરીશું તો બાકી રકમ રહેશે 27,000 જે આપણે નવા પાકા સર્વેમાં દર્શાવવાની છે. તો નવા પાકા સર્વેમાં ફરી વખત પાછા જઈશું. વિગતમાં લખીશું માલ સામગ્રી સ્ટોક 35,000 માઇનસ 8,000 તો આઉટર કોલમ રહેશે 27,000. ત્યારબાદ આપણે વેપારી લેણા દેવાદારો જોઈશું. તો દેવાદારની રકમ આપણને જૂના પાકા સર્વેમાં કેટલી આપી છે તો જૂના પાકા સર્વેમાં આપી છે 40,000 અને હવાલા મુજબ ઘટાડો કેટલો કરવાનો છે તો કે 10,000. તો આઉટર કોલમ આપણે દેવાદારો 30,000 દર્શાવવાના છે. તો અહીંયા આપણે 40,000 માઇનસ 10,000 કરીશું. 40,000 માઇનસ 10,000 આઉટર કોલમ આવશે 30,000. ત્યારબાદ બેંક સિલકમાં કોઈ ફેરફાર નથી એટલે જે જૂના પાકા સર્વેમાં આપી છે એ જ દર્શાવી દઈશું. તો બેંક સિલક આપણને 15,000 આપેલી છે જે આપણે પૂરેપૂરી નવા પાકા સર્વેમાં દર્શાવવાની છે કારણ કે તેમાં કોઈ ઘટાડો છે નહીં. તો બતાવીશું બેંક સિલક ₹15,000. તો અહીંયા આપણે પાકું સર્વે બની ગયું છે. હવે આપણે પાકા સર્વેનો સરવાળો કરવાનો છે. તો કરીશું સરવાળો. તો અહીંયા આપણે એક કેલ્ક્યુલેટર લઈ લીધું છે અને કેલ્ક્યુલેટર મુજબ પાકા સર્વેનો સરવાળો કરતા જઈશું. તો પહેલા મૂડી દેવાનો સરવાળો કરીશું તો 1,00,000 વત્તા 1,00,000 વત્તા 77,000 વત્તા 75,000 તો આપણને સરવાળો મળશે 3,52,000 એટલે કે મૂડી દેવાનો સરવાળો થશે 3,52,000 જેને આપણે અહીંયા દર્શાવી દઈશું. ત્યારબાદ મિલકત લેણાનો સરવાળો કરવાનો છે તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરીશું. તો 1,25,000 વત્તા 25,000 વત્તા 1,00,000 વત્તા 30,000 વત્તા 27,000 વત્તા 30,000 વત્તા
15,000. તો સરવાળો મળશે તો આપણને 3,52,000. તો આપણે મૂડી દેવાના પછી મિલકત લેનારનો સરવાળો પણ દર્શાવીશું 3,52,000. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુનો સરવાળો મેચ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે મૂડી ઘટાડાનો દાખલો ગણતી વખતે સૌપ્રથમ આપણે જરૂરી ગણતરી કરવાની છે. જરૂરી ગણતરીને આધારે આમનોંધ લખવાની છે અને આમનોંધ લખ્યા બાદ આપણે નવું પાકું સરવૈયું મૂડી ઘટાડા બાદનું તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણે બદનસીબ લિમિટેડનું નવા મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરી લીધું છે. તો ખાસ એ જ યાદ રાખવાનું છે કે હવાલાઓની વિગતો જોઈ અને જરૂરી ગણતરી કરવી, જરૂરી ગણતરીને આધારે આમનોંધ લખવી અને ત્યારબાદ આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. એટલે કે જેટલી રકમ ઘટાડી હોય એ ઘટાડા સિવાયની વધતી રકમ આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવ્યું છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.